તો ગુજરાતમાં પ્લાસ્ટિકના ઉપયોગને લઈ રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જનજાગૃતિની અનોખી પહેલ કરવામાં આવી છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાતમાં મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે। છેલ્લા 2 મહિનામાં 9500 થી વધુ પ્લાસ્ટિકની બોટલોનું રિસાયકલિંગ કરવામાં આવ્યું છે અને આ સાથે 7 મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવ્યા છે અને આ પહેલને વધુ આગળ લઈ જવા માટે આગામી 1 મહિનામાં અમૂલ પાર્લર 200 પર આ પ્રકારના મશીન મૂકવામાં આવશે। આ મહત્વના મંદિરો અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર તથા ઇસ્કોન મંદિર પર 14 મશીન મૂકવામાં આવ્યા છે અને અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહેશે। આ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે। મંદિરે દર્શનાર્થીઓ આવતા ભાવિકો તરફથી આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 60 દિવસમાં 5000 થી વધુ થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે।